નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અરણાવડા ગામ ખાતે, જ્યાં અહીંયા પ્રજાપતિવાસ ખાતે શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રજાપતિ પરિવાર દ્વારા અહીંયા ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ ગામના શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ હાજર છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે પ્રવીણ પ્રજાપતિ. પ્રવીણભાઈ, આ મંદિર કઈ જગ્યાએ ક્યાં નિર્માણ થયું છે, કયા માતાજીનું? આ અમારા પ્રજાપતિવાસમાં અમારા ગઢા હતા ને તે માતાજી લાવેલા, અને ત્યાં નાની દેરી બનાવેલી હતી, અને અત્યારે હાલ અમે ત્યાં મોટું મંદિર બનાવ્યું છે. એની અંદર ચેહરમાં, બ્રહ્માણીમાં, વીર મહારાજ અને સતી માતાને ત્રણની સ્થાપના કરવામાં આવશે. કયા તાલુકા જિલ્લા, કયા ગામ? તાલુકા માણસા, જિલ્લો ગાંધીનગર, ગામ અરણાવડા અમારું. આ મંદિરનો શું ઇતિહાસ છે અને નવું મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? આ ઇતિહાસમાં શું છે કે અમારા 7મી પેઢીએ અમારા ગઢા હતા ને તે સોગપુતી માતાજી લાવેલા પૂજવા માટે. પછી એ લાવ્યા ત્યારે મંદિર બનાવેલું, પણ મંદિર નાનું હતું. અમને બધા ભાઈઓને ભેગા કર્યા માતાજીએ અને પ્રેરણા આપી કે મંદિર અમારે નવું બનાવો. 2 દિવસના શું કાર્યક્રમો છે સાહેબ? આજનો સવારે પહેલાં યજ્ઞનો પ્રારંભ થશે, પછી અત્યારે શોભાયાત્રાને કહીએ 3 સભ્યોની અને ધજાઓની શોભાયાત્રા કાઢી ગામના ચોળે ફેરવી અને ત્યાં મંદિરે લઈ જવામાં આવશે. પછી બપોર પછી શિખરનું જીકર મૂકવામાં આવશે. અને આવતીકાલે સવારે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 12:39 ફોટાની પ્રતિક્રિયા થશે, ધજાઓ ચડશે. પછી આજે 5 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. કેટલા ભાવિક ભક્તો આશરે જોડાશે સાહેબ? આ 2 દિવસના પ્રોગ્રામમાં ગામના મહેમાનો, આજુબાજુ ગામના ટોટલ 7 થી 8 હજાર માણસો ભાઈ બધો જોડાશે આમાં.